તને આ લોકેટ ક્યાંથી મળ્યું અને તું તેને શા માટે છુપાવીને રાખે છે? જાણે કે તે તારું જીવન હોય. મકાન માલિકના સ્વરમાં એવી ધ્રુજારી હતી કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. જે માણસ થોડીવાર પહેલાં મારા બાળકોને ઘરમાંથી બહાર કાઢીને અમારા સામાનને શેરીમાં ફેંકી દેવાની ધમકી આપતો હતો, તે હવે એક જૂના લોકેટથી સતબત થઈ ગયો. મારી પત્ની ત્રિષા હાથ જોડીને આંખોમાં આંસુ સાથે તેની સામે ઊભી હતી. મેં તેને આશ્ચર્યથી જોયું. તેણે મુઠ્ઠીમાં પકડેલું લોકેટ મકાન માલિકના હથેળીમાં મૂક્યું. તેના ચહેરામાં આવેલા બદલાવથી અમે બધા સતબત થઈ ગયા. મકાન માલિકની નજર લોકેટ પર ટકેલી હતી અને તેના હાથ જોરથી ધ્રુજી રહ્યા હતા, જાણે તેને કંઈક પ્રાચીન અને કિંમતી મળ્યું હોય, કંઈક જે તેની પાસેથી વર્ષો પહેલા ચોરાઈ ગયું હોય. તે ક્ષણે અમે બંને પતિ પત્ની સંપૂર્ણ અજાણ્યા હતા કે આ સરળ ઘરેણું આપણું ભાગ્ય નક્કી કરશે અને તેની પાછળ એક વાર્તા છુપાયેલી હતી જે આપણું જીવન કાયમ માટે બદલી નાખશે. આ તે ક્ષણ હતી જ્યાં એક વળાંક આવવાનો હતો, પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે અમારે દુઃખ અને કષ્ટના બધા રસ્તાઓમાંથી પસાર થવું પડ્યું, જે અમને આ શહેરની એક સાંકડી ગલીમાં લઈ ગયા હતા, જ્યાં અમારું ગૌરવ અને આશ્રય ચિંતાનો વિષય બની ગયો હતો. હવે અમને બહાર કાઢવાને બદલે મકાન માલિક આ લોકેટને એક કિંમતી ખજાનાની જેમ જોઈ રહ્યો હતો, જાણે તેમાં તેના પોતાના જીવનમાં ખોવાયેલ કંઈક હતું. પણ આ લોકેટ કોનું હતું અને તે ત્રિષા પાસે કેવી રીતે? આ રહસ્ય હતું જેણે સમયના પ્રવાહને રોક્યો અને અમને ભૂતકાળની તે ક્ષણોમાં પાછા લાવ્યા જ્યાં આ પીડાદાયક યાત્રા શરૂ થઈ. મારું નામ વિનય છે અને હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવ્યો છું. અમે 3 ભાઈ હતા અને હું સૌથી નાનો. મારું બાળપણ ગરીબીમાં વીત્યું, પરંતુ અમારી પાસે એક મોટી સંપત્તિ હતી, મારા પિતાનું નાનું ઘર. મારા બંને મોટા ભાઈઓ મજૂર હતા, પરંતુ મારા પિતા હંમેશા અમને કહેતા કે સખ્ત મહેનતમાં શાંતિ છે અને તે ખૂબ જ સરળ અને આત્મનિર્ભર માણસ હતા, જેમણે ક્યારેય કોઈ પાસે કંઈ માંગ્યું નહીં. અમે આ નાના ઘરમાં ખુશીથી રહેતા. ક્યારેય ખ્યાલ નહોતો આવતો કે અમારા ખિસ્સા ખાલી છે, કારણ કે પપ્પાના પ્રેમે અમને ક્યારેય કોઈ અભાવ અનુભવા દીધો નથી. ઘણીવાર જ્યારે તે સાંજે કામ પરથી પાછા ફરતા, ત્યારે અમે બધા તેની આસપાસ બેસી જતા અને તે અમને જીવનના ઉતાર ચઢાવ વિશે કહેતા. તે ઘર અમારા માટે એક જગ્યા હતી જ્યાં દુનિયાની કઠોરતાથી આશ્રય સ્થાન હતા, પરંતુ અમને ખબર નહોતી કે સમય આટલો ઝડપથી બદલાશે અને આ છત પણ એક દિવસ અમારી પાસેથી છીનવાઈ જશે. પપ્પાએ આ માટે પોતાનું આખું જીવન જોખમમાં મૂક્યું હતું. મેં મારું બાળપણ ત્યાં રમતા વિતાવ્યું, જ્યાં દરેક ઘરની પોતાની વાર્તા હતી, પરંતુ અમારું ઘર બીજા બધા કરતાં અલગ હતું, કારણ કે ત્યાં એક એવી શાંતિ હતી જે સૌથી ભવ્ય મહેલો પણ આપી શકતા નથી. અમે ગરીબ હતા, પરંતુ અમે ક્યારેય કોઈની આગળ માથું નમાવ્યું નથી. પપ્પા અમારા માટે એક ઉદાહરણ હતા અને અમે બધા ભાઈઓ તેમની સાથે રહેતા. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, સંજોગો બદલાતા ગયા અને અમને ખબર નહોતી કે આવતીકાલ અમારા માટે શું છે. સમય પસાર થઈ ગયો અને જેમ હું પુખ્તાવસ્થાની નજીક ગયો તો મારા પિતાએ મારા લગ્ન ત્રિષા સાથે કરાવ્યા. ત્રિષા પણ એક ગરીબ પરિવારમાંથી હતી, પરંતુ તેની દયા અને ધીરજથી મારા ઘરને સ્વર્ગમાં બદલી નાખ્યું. તે એક એવી સ્ત્રી હતી જેણે ઓછામાં ઓછા સંસાધનો હોવા છતાં પણ ખુશી મેળવી. ક્યારેય મારી પહોંચની બહાર કંઈ પણ માંગ્યું નહીં. અમે બંને અમારા નાના જીવનનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે અચાનક મારા પિતાનું મૃત્યુ થયું, જાણે અમારા માથા પરથી આકાશ ફાડી નાખવામાં આવ્યું હોય. મારા ભાઈઓનું વર્તન બદલાઈ ગયું. ગઈકાલ સુધી જે ભાઈઓ સાથે ભોજન કરતા, તેઓ હવે અમારા નાના ઘરને વહેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. મારા પિતાનો મૃત્યુનો શોક પણ માણી શકે તે પહેલાં તેમણે ઘરને વહેંચવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે હવે અમારા માટે સાથે રહેવું શક્ય નથી અને અમે અમારા અલગ રસ્તે ચાલ્યા જઈએ. આ સાંભળીને મને જે દુઃખ થયું તે હું વર્ણવી શકતો નથી, કારણ કે સંબંધોમાં આ કડવાશ મારા માટે સંપૂર્ણપણે નવી હતી. ત્રિષાએ મને સમજાવ્યો, વિનય, દુનિયા આવી જ છે, અહીં કોઈ કોઈનું નથી. પરંતુ મેં મારા ભાઈઓ પાસેથી આવી સ્પષ્ટ બેવફાઈની અપેક્ષા નહોતી રાખી. પિતાનું ઘર જે એક સમયે પ્રેમનો કિલ્લો હતો, તે હવે નફરત અને લોભનું આશ્રય સ્થાન બની ગયું હતું.
હું ફક્ત દિવાલો જોઈ શકતો અને વર્ષોથી અમને એકસાથે રાખતી નિકટતા અદૃશ્ય થઈ ગઈ. મને સમજાયું કે અહીં રહેવું મારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને મારે મારી પત્ની અને ભાવિ પેઢીઓ માટે શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો બીજો રસ્તો શોધવો પડશે, જેથી હું મારી પત્ની અને ભાવિ પેઢીઓ માટે શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડી શકું. તે 3 રૂમનું ઘર, જેમાં દરેક ભાઈને ફક્ત એક જ રૂમ મળતો. જ્યારે મિલકતનું વિભાજન થયું ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે લિવિંગ રૂમની બહાર કોઈ રહેવાની જગ્યા નહીં હોય. તે ગુંગરામણ ભર્યું હતું. ત્રિશાને ત્યાં રહેવાનું ખૂબ જ મુશ્કેલ લાગશે. જ્યારે મેં જોયું કે મારો ભાઈ પાછળ હટવા તૈયાર નથી, દરેક ઇંચ જમીન માટે લડવા તૈયાર છે, ત્યારે મેં એક કડક નિર્ણય લીધો. મેં મારા મોટા ભાઈને મારો હિસ્સો આપી દીધો. મને મળેલા નજીવા પૈસા બીજા શહેરમાં જવાનું નક્કી કર્યું. ત્રિશાએ પણ મને સહારો આપ્યો અને આંસુભરી આંખો સાથે અમે તે ઘર છોડી દીધું, જ્યાં અમે મારું બાળપણ વિતાવ્યું. અમે અમારા સપના, યાદો એક નાની બેગમાં ભરીને અજાણ્યા મુકામ તરફ પ્રયાણ કર્યું. અમને ખબર નહોતી કે આ શહેર અમને કઈ મુશ્કેલીઓમાં ફેંકી દેશે અને જીવન અમને કયા મોડ પર લાવશે. જે એક જૂનું લોકેટ અમારી છત અને ભાગ્ય નક્કી કરશે. મુસાફરી લાંબી હતી, રસ્તાઓ કઠિન હતા, પરંતુ મારી પાસે ત્રિશાનું પ્રોત્સાહન અને મારા પિતાના આશીર્વાદ હતા, જેનાથી મને આગળ વધવાની હિંમત મળી. અમે પાછળ વળીને જોયું નહીં, કારણ કે અમે જાણતા હતા કે અમારું લક્ષ્ય એક એવું શહેર છે જ્યાં કોઈ અમને ઓળખતું નથી અને અમારે અમારી પોતાની ઓળખ બનાવવી પડશે. આ અલગ થવું ખૂબ જ પીડાદાયક હતું, પરંતુ અમારા ગૌરવને બચાવવા માટે અમારે બલિદાન આપવું પડ્યું અને તેથી અમે એક નવી સફર પર નીકળ્યા, જેની મુકામ અમને હજુ સુધી ખબર નહોતી. અમને ફક્ત ભગવાનમાં વિશ્વાસ હતો કે તે અમને ક્યારેય એકલા નહીં છોડે. શહેરના ટોળાએ અમારું સ્વાગત કર્યું અને અમે અમારા ગામને ખૂબ જ યાદ કર્યું. પણ હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. અમે સૂર્યના તડકામાં દિવસો સુધી ચાલ્યા. એક ઝૂંપડપટ્ટીમાં આશ્રય મેળવ્યો જ્યાં લોકોનો સમુદ્ર રહેતો. ત્યાં નાના રૂમો, જેમાં દિવાલો પરથી સિમેન્ટ પડતી અને છત એટલી નીચી કે એવું લાગતું કે અમારા માથા પર તૂટી પડશે. મકાન માલિકે પહેલા જ દિવસે ભાડું અને એડવાન્સ માંગ્યું. અમને યાદ અપાવ્યું કે સંબંધો કરતાં અહીં પૈસા વધુ મહત્વપૂર્ણ છે. મેં તેને મારા ખિસ્સામાં રહેલા થોડા પૈસા આપ્યા, જે મારા ભાઈઓ પાસેથી મારો હિસ્સો લીધા પછી બચ્યા હતા. ત્રિશાએ શાંતિથી તેનો સામાન તે દિવાલોમાં ગોઠવ્યો અને ક્યારેય ફરિયાદ કરી નહીં કે અમે ક્યાં આવ્યા છીએ. તે દિવસે સાફ સફાઈ અને ઘરકામમાં વિતાવતી અને સાંજે જ્યારે હું કામ શોધ્યા પછી થાકીને ઘરે પાછો ફરતો, ત્યારે તે સ્મિત સાથે મારું સ્વાગત કરતી. નાના શહેરના ઘરમાં રહેવું અમારા માટે એક નવો અનુભવ હતો. તેમાં તો ન તાજી હવા હતી કે ન તો ગામમાં મળેલી પોતાની જાતની ભાવના, પરંતુ અમે અહીં અમારી નવી દુનિયા બનાવવાનો નિર્ણય કર્યો હતો અને અમારી મહેનતથી આ અજાણ્યા શહેરને પોતાનું બનાવ્યું હતું. હું રાત્રે બેસીને શહેરના ધુમ્મસમાં ક્યાંક ખોવાયેલા આકાશમાંના થોડા તારાઓ જોતો, પરંતુ ત્રિશાની આંખોમાં આશાનું કિરણ હતું, જે મને ક્યારેય હારવા દેતું નહીં. અમે મુશ્કેલીઓના શરૂઆતના દિવસોને એક પડકાર તરીકે સ્વીકાર્યા. ભગવાનમાં શ્રદ્ધા સાથે અમે એક નવું જીવન શરૂ કર્યું, જેના ગંતવ્ય વિશે અમને હજુ સુધી કોઈ ખ્યાલ નહોતો અને કોઈ સહારો નહોતો. બીજા જ દિવસે મેં મારા સાધનો ઉપાડ્યા અને કામ પર નીકળ્યો. અહીં એક કડિયા તરીકે મારી કુશળતા સાબિત કરવાની આશામાં. ગામમાં કામ કરવું અને શહેરમાં મોટી ઇમારત પર કામ કરવા વચ્ચે ઘણો તફાવત હોય છે. કામની ગતિ ઘણી ઝડપી અને સમય ઘણો મૂલ્યવાન હતો. મેં આખો દિવસ ઈંટો ઉપાડવામાં, સિમેન્ટ ભેળવવામાં અને ભીતો બનાવવામાં તડકામાં વિતાવ્યો. સાંજ સુધીમાં મારું શરીર થાકી જતું અને મારા હાથ ફોલાઓથી ભરાઈ જતા. પણ જ્યારે હું મારા પગારના 300 રૂપિયા મારા ખિસ્સામાં મૂકતો, ત્યારે મને તેનો આનંદ થતો કે મેં મહેનત કરીને મારા પરિવાર માટે પૈસા કમાયા છે. ત્રિશા ઘણીવાર મારી ફોલાઓ જોઈને દુઃખી થતી. મારા હાથમાં તેલ લગાવતી વખતે પૂછતી, વિનય, તમે આટલી મહેનત કેમ કરો છો? અને હું હંમેશા તેને જવાબ આપતો કે હું તારી ખુશી અને આપણા ભાવિ બાળકોની ખુશી માટે આ કરું છું અને આ તારી સરખામણીમાં કંઈ નથી. શહેરના લોકો પોતાની દુનિયામાં ખૂબ વ્યસ્ત હતા. કોઈને બીજાની પરવા નહોતી,
પણ મેં મારા કામ દ્વારા મારું નામ બનાવવાનું શરૂ કર્યું. કોન્ટ્રાક્ટરો મારા કામથી ખુશ હતા, કારણ કે મેં મારી ફરજો પ્રામાણિકતા અને ખંતથી બજાવી હતી. મેં ક્યારેય કામ ચોરી નથી કરી અને હંમેશા સમયસર પહોંચવાની આદત બનાવી. ત્રિશાએ ઘરના ખર્ચાઓ પણ ઓછામાં ઓછા રાખ્યા. તેણે દરેક પૈસો બચાવ્યો. તેણીએ મને કહ્યું કે ખરાબ સમય માટે કંઈક રાખો. અમારું જીવન સખ્ત મહેનત અને પ્રેમથી ભરેલું હતું, પરંતુ અમે એ જાણીને સંતુષ્ટ હતા કે અમે કોઈના પર બોજ નથી અને અમારી પોતાની મહેનતથી કમાયેલા પૈસાથી પોતાનું પેટ ભરી શકતા હતા. આત્મનિર્ભરતા મારા પિતા પાસેથી વારસામાં મળી હતી, જેમણે અમને દરેક મુશ્કેલીમાં અડગ રહેવાનું, ક્યારેય મદદ માટે ભીખ ન માંગવાનું, હંમેશા આપણી પોતાની મહેનત પર આધાર રાખવાનું શીખવ્યું. અને આ જ અમારી સૌથી મોટી જીત હતી. અઠવાડિયા મહિનાઓ અને મહિનાઓ વર્ષોમાં ફેરવાઈ ગયા અને સમય ઉડતો ગયો. 3 બાળકોની ખુશીઓ હવે અમારા જીવનમાં પ્રવેશી ગઈ હતી, જેનાથી અમારા ઘરની ખુશીમાં વધારો થયો હતો. પરંતુ મારા ખંભા પર વધુ જવાબદારીઓ આવી ગઈ. બાળકોનો ઉછેર, તેમનો ખોરાક, તેમનું શિક્ષણ મને વધુ સખ્ત મહેનત કરવા મજબૂર કરી રહ્યું હતું. તેથી મેં મોટા કરાર લેવાનું શરૂ કર્યું. પરંતુ વધતી જતી મોંઘવારી અને શહેરના ભારે ખર્ચે મારી કમર તોડી નાખી. વીજળીના બિલ, ઘરનું ભાડું અને બાળકોની શાળાની ફી દર મહિને એક નવી કસોટી રજૂ કરતી. ત્રિશા પહેલા કરતાં વધુ મૌન બની ગઈ. તે જાણતી હતી કે હું કેટલો દબાણમાં છું. ઘણીવાર જ્યારે તે એકલી હોય ત્યારે તે પોતાનું જૂનું લોકેટ કાઢતી અને તેની માને યાદ કરતી. હું ઘણીવાર તેને પૂછતો, ત્રિશા, આ લોકેટમાં એવું શું છે જે તને આટલી ભાવુક કરે છે? તે હંમેશા જવાબ આપતી, આ મારી માની છેલ્લી નિશાની છે. તેણીએ તેણીની અંતિમ ક્ષણોમાં મને તે આપ્યું હતું. ત્યારથી તે મારા જીવન બચાવનાર અને મારો સૌથી મોટો સહારો રહ્યો છે. મને ક્યારેય ખબર નહોતી કે તેનો તેના માટે આટલો અર્થ છે, પરંતુ તેની ખુશી માટે મેં ક્યારેય ઘણા બધા પ્રશ્નો પૂછ્યા નહીં. જેમ બાળકો મોટા થતા ગયા તેમની ઈચ્છાઓ પણ વધતી ગઈ અને મેં જે કંઈ કમાયું તે તો હવામાં અદૃશ્ય થઈ ગયું. મોંઘવારીએ સામાન્ય માણસ માટે જીવન મુશ્કેલ બનાવી દીધું અને આપણા જેવા લોકો માટે આપણું ગૌરવ જાળવવું પણ મુશ્કેલ બનતું ગયું. ત્રિશાએ તેની બધી ઈચ્છાઓ છોડી દીધી અને ફક્ત તેના બાળકોના સારા ભવિષ્ય માટે જીવી રહી હતી. હું ઘણીવાર તેની તરફ જોતો અને વિચારતો, કાશ હું તેને તે બધી સુવિધાઓ આપી શકું જેની તે ખરેખર લાયક હતી. પરંતુ સંજોગો તેને મજૂરી આપતા નહોતા. અમે સતત મુશ્કેલીમાં હતા અને અમે એક એવી દલદલમાં ફસાઈ ગયા જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગતું. પરંતુ ત્રિશાનું લોકેટ અને તેની પ્રાર્થનાએ અમને આ મુશ્કેલ માર્ગ પર ચાલવાની હિંમત આપી. અને હવે અમે એક નવા વાવાઝોડાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. એક વાવાઝોડું જે અમારા દરવાજા પર ખૂબ જ ઝડપથી ખટખટાવ્યું, અમને નિર્જીવ બનાવી દીધા અને અમારા જીવનનો પાયો હચમચાવી નાખ્યો. શહેરના તડકામાં કામ કરવું કોઈ સરળ કામ નહોતું, ખાસ કરીને જ્યારે તમારા હાથ ફોલાઓથી ઢંકાયેલા હોય અને ભૂખ તમને દરેક ક્ષણે લાચાર અનુભવ કરાવતી હોય. મેં સવારથી સાંજ સુધી સિમેન્ટ લગાવવામાં અને ઊંચી ઇમારતની દિવાલો પર ઈંટો નાખવામાં વિતાવ્યું. પરંતુ મારા બાળકોના ચહેરા સતત મારા મનમાં હતા. મને યાદ છે કે તે સવારે જ્યારે હું ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે મારા મોટા દીકરાએ નવા પુસ્તકો માંગ્યા. મારી નાની દીકરીએ મને તેના તૂટેલા ચંપલ બતાવતા નિર્દોષતાથી પૂછ્યું, પપ્પા, શું હું આ વખતે નવા જૂતા મેળવી શકું? મારી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો, તેથી મેં ચૂપચાપ મારી બેગ ઉપાડી અને કામ પર ગયો. કોન્ટ્રાક્ટર આજે ખૂબ જ કડક હતો. તે કામ ઝડપી બનાવવાનો આગ્રહ રાખતો રહ્યો, પરંતુ મારા શરીરના દરેક સાંધામાં દુખાવો થતો. પણ મને ખબર હતી કે જો હું થોડી પણ આળસ કરીશ તો કદાચ મને મારા દિવસનો પગાર પણ નહીં મળે. સતત કામથી મારી આંખોમાં પરસેવો આવી રહ્યો હતો, જેનાથી મારી દ્રષ્ટિ ઝાંખી થઈ ગઈ હતી. છતાં હું મારા કામમાં ડૂબેલો રહ્યો, જેથી સાંજે ઘરે જતા બાળકો માટે કરિયાણાની વસ્તુઓ ખરીદીશ. શહેરના ધમાલમાં અમારા જેવા મજૂરો મશીનો સિવાય કંઈ ન હોતા, જેમને ચાલતા રહેવાની જરૂર હતી. મેં દિવાલ પર છેલ્લી ઈંટ મૂકી અને આકાશ તરફ જોઈને નિસાસો નાખ્યો. મેં મારા હાથમાં જ મારો એકમાત્ર સહારો હતા.
સારું થાકીને ઘરે પાછો ફર્યો ત્યારે ત્રિષા હંમેશાની જેમ દરવાજા પર મારી રાહ જોઈ રહી હતી. તેના ચહેરા પર પણ થાકના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા, પણ તે ક્યારેય એક પણ શબ્દ બોલતી નહોતી. બાળકો પોતાનું સ્કૂલનું કામ પૂરું કરીને હવે ફ્લોર પર સૂઈ ગયા. રૂમ ખૂબ જ ભરાઈ ગયો હતો અને એકમાત્ર પંખો ખૂબ જ ધીમેથી ચાલી રહ્યો. જ્યારે મેં મારા ખિસ્સામાં પૈસા કાઢીને ત્રિષાના હાથમાં મૂક્યા ત્યારે તેની આંખોમાં એક વિચિત્ર ચમક દેખાઈ, પણ પછી તે ચૂપ થઈ ગઈ. તેણે સમજાવ્યું કે શિક્ષકોએ આજે ફરીથી સ્કૂલમાંથી સંદેશ મોકલ્યો છે કે જો બાળકોની ફી ચૂકવવામાં નહીં આવે તો તેમને વર્ગમાં જવા દેવામાં આવશે નહીં. આ વાતથી મારું મન ચોંકી ગયું, કારણ કે મારી પાસે ભરવા માટે પૂરતા પૈસા નહોતા. પછી ત્રિષાએ ખૂબ હિંમતથી કહ્યું, ચિંતા કરશો નહીં, હું મારું ભરતકામ કરીશ. મને ખબર હતી કે તે ઘરના ખર્ચામાં મદદ કરવા માટે આખી રાત કપડામાં ભરતકામ કરતી રહી, પરંતુ તેની મહેનત પર ઘરના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતી નહોતી. બાળકો સૂઈ ગયા. અમે પતિ પત્ની એકબીજા તરફ જોવા પણ તૈયાર નહોતા, કારણ કે ગરીબીએ અમારી ખુશીની ચમક છીનવી લીધી હતી. ત્રિષાએ ફરીથી લોકેટ કાઢ્યું અને તેને પોતાની મુઠ્ઠીમાં એવી રીતે પકડી લીધું જાણે તે શક્તિ મેળવી રહી હોય. બીજા દિવસે સવારે મને બીજો આઘાત લાગ્યો, જ્યારે મને દરવાજા નીચે એક મોટું વીજળીનું બિલ પડેલું જોવા મળ્યું, જે મારા આખા માસિક પગાર જેટલું હતું. ઉનાળો હતો અને પંખો આખો દિવસ ચાલુ હતો, જેના કારણે બાળકો ગરમીઓમાં ફોલ્લીઓ કરતા અને આખી રાત રડતા હતા. મેં વારંવાર બિલ જોયું, આશા રાખી કે કોઈ ભૂલ થઈ હશે, પરંતુ રકમ એક કઠોર વાસ્તવિકતા હતી જે હું જોઈ રહ્યો હતો. અને જ્યારે ત્રિષાએ બિલ જોયું ત્યારે તેના હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. તેણે બાળકોની સ્કૂલ ફી અને કેટલીક કરિયાણા માટે ખૂબ જ મુશ્કેલીથી બચાવેલા કેટલાક પૈસા બચાવ્યા હતા. હવે તે બધા પૈસા તે કાગળના ટુકડા સાથે ખર્ચ થવાના હતા. મારું માથું પકડીને ઉંબરા પર બેઠો, કારણ કે મોંઘવારીએ ખરેખર મારી કમર તોડી નાખી હતી. ભાડે વીજળીના બિલે અમારું જીવન દયનીય બનાવી દીધું હતું. ત્રિષાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પૂછ્યું, વિનય, હવે શું કરીશું? ઘરનું ભાડું હજુ ચૂકવવાનું બાકી છે. મકાન માલિક હવે કોઈ પણ સંજોગોમાં હાર માનશે નહીં. ભાડું પહેલેથી જ વધી ગયું છે. મેં તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારો પોતાનો અવાજ ધ્રુજતો હતો. મને એવું લાગ્યું કે અમે એક એવા વાવાઝોડામાં છીએ જે અમારી બધી ખુશીઓ છીનવી લેશે. તે રાત્રે મારા ઘરનો ચૂલો બળ્યો નહીં, કારણ કે અમારી પાસે પૈસા ચૂકવવા માટે કંઈ બચ્યું નહોતું. અમે ફક્ત પાણી પીધું અને સૂઈ ગયા, પરંતુ ખરી કસોટી હજુ શરૂ થવાની બાકી હતી. વીજળીનું મોટું બિલ ચૂકવ્યા પછી અમારી પાસે એક પણ રૂપિયો બચ્યો નહોતો. ઘરનો કરિયાણાનો સામાન લગભગ પૂરો થઈ ગયો હતો. આનાથી અમારી મુશ્કેલીઓમાં વધારો થયો. મેં આખો દિવસ કામ શોધવામાં, ગરમીમાં વિતાવ્યો, પરંતુ આજે નસીબ મારા પક્ષમાં નહોતું અને હું ખાલી હાથે ઘરે પાછો ફર્યો. મારા પગલાં ભારે હતા, કારણ કે હું જાણતો હતો કે બાળકો ખાવા માટે કંઈક ખાસ રાહ જોઈ રહ્યા હશે. હું લિવિંગ રૂમમાં હતો ત્યારે મુખ્ય દરવાજા પર જોરથી ટકોરા પડતા મને ઝટકો લાગ્યો. ભાડું લેવા આવેલા મકાન માલિકના જોરદાર અવાજે મને ઝટકો આપ્યો. હંમેશની જેમ તે પોતાના ભાડા માટે ઉત્સુક હતો અને તેનો સ્વર પહેલા કરતાં પણ વધુ ઝેરી હતો. તેણે મારા આત્મસન્માનને હચમચાવી નાખ્યું. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું, હું જાણું છું કે તમે ગરીબ છો, પરંતુ મારું ભાડું સમયસર ચૂકવવું જોઈએ ને, કારણ કે હું તો અહીં અનાથ આશ્રમ ચલાવતો નથી. મેં હાથ જોડીને ખૂબ જ પ્રયત્નો સાથે કહ્યું, સાહેબ, આ વખતે વીજળીનું બિલ ખૂબ ઊંચું છે. મારી બધી બચત ખતમ થઈ ગઈ. મને મહિનાની 15મી તારીખ સુધીનો સમય આપો, હું કોઈક રીતે વ્યવસ્થા કરીશ. આ સાંભળીને તે માણસ વધુ ગુસ્સે થયો અને મોઢેથી બોલ્યો, મને તમારા ખોટા બહાનાઓની પરવા નથી. ફક્ત સમયસર પૈસા ચૂકવનારાઓ જ અહીં રહી શકે છે. નહીંતર સામાન પેક કરવા તૈયાર થઈ જાઓ, કારણ કે હું હવે એક દિવસ પણ રાહ નહીં જોઉં. તેની ધમકીઓથી મારા માસૂમ બાળકો ગભરાઈ ગયા, જે અંદરથી બધું સાંભળી શકતા હતા. દિવાલ સાથે ઝૂકી રહેલી ત્રિષા રડી રહી હતી, કારણ કે તેને લાગ્યું કે તેની છત છીનવાઈ ગઈ. મકાન માલિકના ગયા પછી ઘર પર ગૂંગણામણ અને ઉદાસીનો એક વિચિત્ર અનુભવ થયો. તેણે અમારા માટે જીવન મુશ્કેલ બનાવી દીધું અને અમે બંને ખૂબ જ દુઃખી હતા.
ત્રિશાએ કોઈક રીતે બાળકોને ભૂખ ન લાગે તે માટે સૂવા માટે સમજાવ્યા હતા, પરંતુ તે પોતે હજુ પણ ભૂખી હતી. બાળકોનો ખોરાક બચાવવા માટે મક્કમ હતી. મેં જોયું કે તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો. તેની આંખો ડૂબી ગઈ હતી, પરંતુ તેણે કોઈ પીડાનો ઉલ્લેખ કર્યો નહોતો. તે ક્ષણે હું તેની પાસે ગયો, તેનો હાથ પકડ્યો અને ઊંડા દુઃખ સાથે કહ્યું, ત્રિશા, જ્યારે અમે લગ્ન કર્યા ત્યારે મેં તને જે ખુશી આપવાનું વચન આપ્યું હતું તે હું તને આપી શક્યો નહીં. અને આજે તું એ બિંદુએ આવી ગઈ છે જ્યાં અમારા માથા ઉપરની છત છીનવાઈ જવાની છે. અમે બે ઘર થવાના છીએ. તેણીએ મારી તરફ જોયું અને હળવેથી સ્મિત કર્યું અને તેના સ્મિતમાં હજારો અકથિત દુઃખો છુપાયેલા હતા. પરંતુ તેણીએ હિંમતથી કહ્યું, તું આટલી ઝડપથી હાર કેમ માની રહી છે? ભગવાન મહાન છે અને તે આપણને ક્યારેય શેરીઓમાં પડવા દેશે નહીં. પછી તેણીએ તેના ગળામાં હંમેશા રાખતું જૂનું લોકેટ બહાર કાઢ્યું. તેને તેની મુઠ્ઠીમાં દબાવ્યું અને કહ્યું, આ લોકેટ મારી માની છેલ્લી નિશાની છે અને તેણે મને દરેક મુશ્કેલીમાં હંમેશા શક્તિ આપી છે. કદાચ તેમાં કંઈક છુપાયેલું હશે જે આપણને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે. જ્યારે મેં તેને જોયું ત્યારે લોકેટનો પ્રકાશ વધુ ભયાનક લાગતો હતો, પરંતુ મારું મન ભાડું વસૂલવાની સંભાવનામાં વ્યસ્ત હતું. ત્રિશાએ તે રાત્રે જાગી રહી હતી. થોડા પૈસા બચાવવા માટે ભરતકામનું કામ કરતી હતી, પરંતુ પૈસાથી એક દિવસનો કરિયાણાનો ખર્ચ પણ માંડ થતો હતો. ભાડું હજારોમાં હતું અને 15મી તારીખ ઝડપથી નજીક આવી રહી હતી. દરેક પસાર થતી ક્ષણે મારી લાચારી અને તણાવ વધાર્યો, કારણ કે મને કોઈ મદદ મળી શકી નહીં. મેં શહેરના દરેક કોન્ટ્રાક્ટર પાસેથી કામ માંગ્યું અને ઘણી જગ્યાએ મંજૂરી તરીકે પણ કામ કર્યું, પરંતુ ભાગ્ય મારી વિરુદ્ધ થઈ ગયું હોય તેવું લાગતું હતું અને હું મારા મકાન માલિકને ચૂપ કરવા માટે પૂરતા પૈસા ભેગા કરી શક્યો નહીં. બાળકોના શિક્ષકો પણ વારંવાર ફોન કરીને માંગ કરી રહ્યા હતા કે હું ફી ચૂકવું નહીંતર તેમને તેમની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આ સાંભળીને હું મૂંઝાઈ ગયો, કારણ કે મારી પાસે માથું છુપાવવા માટે કોઈ જગ્યા નહોતી. આ દરમિયાન બાળકોનું ભવિષ્ય પણ બરબાદ થઈ રહ્યું હતું. મારી ઊંઘ સંપૂર્ણપણે ઉડી ગઈ અને મેં કામ શોધવામાં ભૂખ્યા અને તરસ્યા દિવસો વિતાવ્યા, પરંતુ આ ક્રૂર શહેરી જીવનમાં કોઈ મદદ કરવા તૈયાર નહોતું. દરેક વ્યક્તિ પોતાના આનંદમાં વ્યસ્ત હતા. ત્રિશાએ પોતાની બાકી રહેલી હિંમત એકઠી કરી અને આખો દિવસ કપડાં સીવવાનું ચાલુ રાખ્યું. તેનું સ્વાસ્થ્ય બગડતું હતું અને તે ઘણીવાર કામ દરમિયાન ચક્કર અનુભવતી હતી, જે મારા માટે એક મોટી ચિંતા હતી. તે ઉપરાંત 15મી તારીખ નજીક આવી રહી હતી અને મારી પાસે ફક્ત થોડાક રૂપિયા હતા, જે ભાડું ચૂકવવા માટે પૂરતા નહોતા અને હું જોઈ શકતો હતો કે મારી ગરિમા ખરડાઈ રહી છે. મકાન માલિક તો રોજ મુલાકાત લેવા લાગ્યો હતો. તેની વાતચીત પણ બીજાઓ સાંભળતા હતા, જેનાથી મારા આત્મસન્માનને ભારે નુકસાન થઈ રહ્યું હતું. હું કોઈની આંખમાં જોવાનું સહન કરી શકતો નહોતો. મેં ત્રિશાને કહ્યું કે કદાચ આપણે હવે જવું પડશે, કારણ કે આ શહેર ખૂબ ક્રૂર અને કઠોર સાબિત થયું છે. પરંતુ તે ચૂપ રહી. તેની નજર લોકેટ પર ટકેલી હતી, જાણે કોઈ ચમત્કારની રાહ જોઈ રહી હોય. તે ક્ષણ હતી જ્યારે અમારા જીવનનું સૌથી મોટું તોફાન આવવાનું હતું. અમે સંપૂર્ણ તૈયાર ન હતા અને અમને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. 15મી તારીખે અમારા જીવનની સૌથી કઠિન કસોટી તરીકે સૂર્ય ઉગ્યો. દરેક પસાર થતી ક્ષણ સાથે મારું હૃદય વધુ ઝડપથી ધબકતું ગયું. આખી રાત કોઈ સૂઈ શક્યું નહીં, કારણ કે અમને ખબર હતી કે આજે તે દિવસ છે જ્યારે અમારા છત અને અમારા ગૌરવનો નિર્ણય લેવામાં આવશે. મારા ખિસ્સા સંપૂર્ણપણે ખાલી હતા. ત્રિશા સવારે વહેલા ઉઠી અને બાળકોને તૈયાર કર્યા. તેના હાથ ધ્રુજતા હતા અને તેની આંખો દરવાજા તરફ દોડી ગઈ કે મકાન માલિક ભાડું લેવા આવશે. તેવી અપેક્ષા રાખીને અમે ફક્ત નાસ્તામાં ચા પીધી. ઘરમાં લોટ પૂર્ણ થઈ ગયો હતો. મારી પાસે ખાવા માટે પૂરતા પૈસા પણ નહોતા. બાળકો ચૂપ હતા, કારણ કે તેઓ તેમના માતા પિતાના ચહેરા પરનો ડર અનુભવી શકતા હતા. તેમના માસૂમ મનમાં પ્રશ્નો ફરતો હતો, શું આજે આપણે ખરેખર બેઘર થઈશું? મેં મારી હિંમત ભેગી કરી, ત્રિશાનો હાથ પકડ્યો અને તેને દિલાસો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારો પોતાનો અવાજ ધ્રુજતો હતો, જે હું છુપાવી શક્યો નહીં. બહાર શેરીમાં જીવન રાબેતા મુજબ ચાલતું રહ્યું, પણ અમારા ઘરની અંદર સમય થંભી ગયો હોય તેવું લાગતું હતું અને અમે ફક્ત ખટખટાવની રાહ જોઈ રહ્યા હતા.
જે આપણને બરબાદ કરે. ડર અમને ઘણા દિવસોથી જાગૃત રાખતો હતો અને આજે તે કઠોર વાસ્તવિકતા તરીકે અમારી સામે જોઈ રહ્યો હતો. સૂર્ય હજુ પૂરો ઉગ્યો નહોતો ત્યારે દરવાજો ખટખટ્યો, જેણે અમારા અસ્તિત્વને હચમચાવી નાખ્યું અને ત્રિષાએ બાળકોને પોતાના આલિંગનમાં ખેંચી લીધા. હું મારા પગ ખસેડવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને દરવાજો ખુલતાની સાથે જ મકાન માલિક તેના ગુસ્સાવાળા સાથીઓ સાથે ત્યાં ઊભો હતો. તેની આંખોમાં ગુસ્સાનો કોઈ પત્તો નહોતો. તેણે તરત જ ભાડું માંગ્યું અને જ્યારે મેં તેને કહ્યું કે હું બંદોબસ્ત કરી શક્યો નથી ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને મને ગાળો આપવા લાગ્યો. તેણે તેના સાથીઓને બધો સામાન શેરીમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. કહ્યું કે આ લોકો શિષ્ટાચાર સમજતા નથી અને હું ઈચ્છું છું કે મારું ઘર ખાલી થાય. મેં તેની સામે મારા હાથ જોડી દીધા અને તેના પગ પર પકડી લીધા, પરંતુ તે કઠોળ માણસે મને પાછળ ધકેલી દીધો અને પોતાના ઘરમાં ઘૂસી ગયો. તે દુષ્ટે માણસે મારો પલંગ અને બાળકોનો પલંગ ફેંકવાનું શરૂ કર્યું. પડોશમાં બધા ચૂપચાપ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ તેને રોકવાની હિંમત ન કરી. ત્રિષાની ચીસો અને બાળકોના રડવાથી મારી આત્માને કચડી નાખવામાં આવી, પણ હું એક લાચાર માણસની જેમ અપમાનનું આ દ્રશ્ય જોતો રહ્યો અને મારો બધો ગર્વ ધૂળમાં ખોવાઈ ગયો, જ્યાં મારો સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરની બધી વસ્તુઓ હવે શેરની ધૂળીમાં પડી હતી અને અમે જે ઘરમાં આટલો સમય વિતાવ્યો તેનાથી બેઘર હતા. અમારી પાસે માથું છુપાવવા માટે ક્યાંય નહોતું. મારા બાળકો ગભરાઈ ગયા અને તેમની માની પાછળ છુપાઈ ગયા હતા. તેમની આંખોમાં એક ડર હતો જે હું ક્યારેય ભૂલીશ નહીં, કારણ કે તેમના પિતા હોવા છતાં હું તેમને છત આપીશ. ત્રિષાનો રંગ ફીકો પડી ગયો. તે સદબદ થઈ ગઈ. આઘાતની સ્થિતિમાં તેણીએ એક ક્ષણમાં અમારા પર પડેલા વિનાશ તરફ જોયું. કોઈ રાહત વિના મને ચિંતા હતી કે જો આપણે આજે બીજે ક્યાંક ઘર ખરીદવાનો પ્રયાસ કરીશું તો અમને મોટી એડવાન્સ ચૂકવણીની જરૂર પડશે, જે મારી પાસે નહોતી. અને શહેરમાં પૈસા વિના કોઈ અમને રહેવા માટે જગ્યા આપશે નહીં. અમારા બાળકોને નજીકમાં શાળાએ જતા હતા. તેમના ભવિષ્ય હવે દાવ પર હતા, કારણ કે નજીકમાં સસ્તું ઘર શોધવાનું અશક્ય હતું. અમને હવે આ શહેરની ગંભીરતાનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો. મકાન માલિક અમને છેલ્લી વાર પાપ્યો, દરવાજો બંધ કરી દીધો અને ચાલ્યા ગયા. ભૂતકાળ અમને લાચારીમાં ધકેલી રહ્યો હોવાથી અમે શેરીમાં બેસી ગયા, અમારા ભાગ્યનો શોક વ્યક્ત કર્યો. તે ક્ષણે અપમાનમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો અને અમે ફક્ત ભગવાન તરફ જોતા હતા, આશા રાખતા હતા કે કોઈ ચમત્કાર થાય અને અમને ફરીથી અમારા માથા પર છત મળે. જે આશા હવે અમારી પાસે નહોતી. શેરીના ખૂણા પર પથરાયેલા અમારા ઘરગથ્થુ સામાન અમારી વર્ષોની મહેનત અને બચતના બગાડની વાર્તા કહેતા હતા, અને અમે પણ લાચારીનું ચિત્ર હતા. એક એવી પરિસ્થિતિ જે કોઈ ઉકેલ વિનાની લાગતી. દરેક પસાર થતા લોકોએ અમારી દુર્દશાને રસપૂર્વક જોઈ, કેટલાક તો સહાનુભૂતિથી પણ, પરંતુ આ વખતે કોઈ મકાન માલિકનો સામનો કરવાની હિંમત નહોતી. રડવાથી થાકેલા મારા માસૂમ બાળકો એક ખૂણામાં બેઠા હતા. તેમને આ રીતે જોઈને હૃદય દ્રાવ્ય લાગ્યું, કારણ કે તેમના પિતા હોવા છતાં હું તેમને છત આપવામાં નિષ્ફળ હતો. ત્રિષા ચૂપચાપ વેરવિખેર વાસણો અને કપડાં ભેગા કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તે વારંવાર તેના સાડીના પલ્લુથી આંખો લૂછી રહી હતી, જેથી બાળકો તેને રડતા ન જુએ અને વધુ ગુસ્સે ન થાય. મને મારા જીવનની બધી મુશ્કેલની ક્ષણો યાદ આવી રહી હતી, જ્યારે હું ગરિમામાં મિકેનિક તરીકે કામ કરતો. મારા પરિવારને સારું જીવન આપવા માટે દરેક પૈસો બચાવ્યો, પરંતુ આજે તે બધી મહેનત આ ગલીમાં ઢગલાબંધ પડી ગઈ અને અમે બેઘર હતા. આ તે જગ્યા હતી જ્યાં અમે મારા જીવનના ઘણા કિંમતી વર્ષો વિતાવ્યા. અને મૌન એટલું ઊંડું મને મારો શ્વાસ અઘરો થતો અનુભવી શકાતો હતો. ફક્ત એ જ વિચારી રહ્યો હતો કે અમે રાત ક્યાં વિતાવીશું અને મારા નિર્દોષ બાળકોને લઈ ક્યાં જઈશ, કારણ કે અમારી પાસે બીજે ક્યાંય જવા માટે નહોતું. ભાગ્યે જ કોઈ સગા હતા જેનો દરવાજો અમે હમણાં જ ખટખટાવી શક્યા હોત, પણ આ શહેરની ક્રૂરતા અમને કચડી નાખવાની રાહ જોઈ રહી હતી. બાળકો ચૂપ હતા, પરંતુ તેમનું મૌન મારા માટે પીડાથી ઓછું નહોતું.
કારણ કે હું જાણતો હતો કે તે જમીન પર બેઠા ભૂખ્યા તરસ્યા એક ચમત્કારની રાહ જોઈ રહ્યા હતા, જે કદાચ ટૂંક સમયમાં નહીં થાય. હું ત્રિષા પાસે ગયો અને તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી હિંમત નિષ્ફળ ગઈ. હું તેની આંખોમાં પણ જોઈ શક્યો નહીં, કારણ કે મેં તેને ફક્ત સખ્ત મહેનત અને દુઃખથી ભરેલી જીવન આપ્યું હતું. ત્રિષાએ મારી સામે જોયું. તેની આંખોમાં એક શક્તિ હતી જે મને હચમચાવી ગઈ. તેણીએ ધીમેથી કહ્યું, તમારી જાતને ઓછી ન આંકશો. આપણા ભાગ્યની કસોટી છે. ભગવાન ચોક્કસ આપણને આમાંથી પસાર કરશે. ફક્ત હિંમત ન હારો. જો તમે તૂટી પડશો તો અમે બધા તૂટી જશું. મેં તેને કહ્યું, ત્રિષા, અમારી પાસે હવે કોઈ વિકલ્પ નથી. જો આપણે બીજે ક્યાંક ઘર ખરીદવા જઈશું તો તે અમારા પહેલા મહિનાનું એડવાન્સ માંગશે, અને અત્યારે મારા ખિસ્સામાં એક રૂપિયો પણ નથી. કોઈ અમને ઘર આપવા તૈયાર નહીં થાય. તેથી અમારે કદાચ સ્ટેશન પર રાત વિતાવવી પડશે. અમે હજી આ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કઠોળ મકાન માલિક પાછો ફર્યો. તેણે અમારી સામે અણગમાથી જોયું અને કહ્યું, તમે લોકો હજુ પણ અહીં આમ બેઠા છો? મેં તમને કહ્યું ને કે આ ગલી ખાલી કરો, નહીં તો હું પોલીસને બોલાવીશ. તમને બહાર કાઢી મૂકીશ, કારણ કે હું મારી ગલીની બદનામી સહન કરી શકતો નથી. તેના શબ્દોએ મારા ઘા પર મીઠું ભભરાવી દીધું. આ માણસ ફક્ત તેના ભાડા અને તેની મિલકતની ચિંતા કરતો હતો. જ્યારે ત્રિષાએ જોયું મકાન માલિક અમને અહીંથી બહાર કાઢવા તૈયાર છે અને અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, ત્યારે તેણે એવો નિર્ણય લીધો જે તેણે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતો વિચાર્યો, કારણ કે તે વસ્તુ તેના માટે તેના જીવ કરતાં વધુ પ્રિય હતી. તે ચૂપચાપ પોતાના જૂના પર્સ પાસે ગઈ, જે સામાનના ઢગલાની ટોચ પર પડેલું હતું. ધ્રુજતા હાથે તેની માના છેલ્લા સ્મૃતિ ચિહ્નવાળું બોક્સ બહાર કાઢ્યું. સોનાનું લોકેટ, જે તેણીએ પોતાના જીવન કરતાં પણ વધુ કિંમતી અને ખૂબ જ કિંમતી બનાવ્યું હતું. મેં તેને ઘણીવાર રોકવાનો પ્રયાસ કર્યો. ત્રિષા, તારી માની નિશાની છે, તેને બહાર ન કાઢ. આપણે બીજી ક્યાંક વ્યવસ્થા કરીશું. તેણે મારી સામે જોરદાર લાગણીથી જોઈ અને કહ્યું, વિનય, આજે મારા પ્રેમ અને મારા સન્માનનો પ્રશ્ન છે. હું મારા બાળકોને રસ્તા પર સૂતા જોઈ શકતી નથી, તેથી આ લોકેટનું બલિદાન આપવું જરૂરી છે. તેણે લોકેટ બહાર કાઢ્યું, જે ઝાંખું થતાં સાંજના પ્રકાશમાં તારાની જેમ ચમકતું હતું. છેલ્લી વાર તેને પોતાની આંખો પાસે રાખ્યું, જાણે તેની માને પોતાનો સ્મૃતિચિહ્ન વેચવા અથવા આપવા માટે મજબૂર કરવા બદલ માફી માંગી રહી હોય. પછી તે ઊભી થઈ અને મકાન માલિકની સામે ઊભી રહી, જે હજુ પણ ગુસ્સાથી ભડકી રહી હતી. તેણીએ પોતાની મુઠ્ઠી ખોલી લોકેટ તેની હથેળીમાં મૂક્યો અને આંસુઓથી વિનંતી કરી, અમારી સૌથી કિંમતી સંપત્તિ છે. તેને લઈ લો અને અમને ફરીથી અમારા ઘરમાં રહેવા દો, જેથી મારા બાળકો રસ્તા પર ન રહે. મકાન માલિક શરૂઆતમાં તોફાની રીતે હસ્યો અને કહ્યું, તમારા જેવા ભિખારીને સાચું સોનું ક્યાંથી મળશે? આ કોઈ સસ્તી વસ્તુ હશે. પરંતુ જેમ તેણે લોકેટને તેની આંખોની નજીક લાવ્યું, તેમ તેના હાવભાવમાં ધરખમ ફેરફાર થયો અને તેના હાથ જોરથી ધ્રુજવા લાગ્યા. તેણે લોકેટ તરફ એવી રીતે જોયું જાણે તેણે કોઈ ભૂત જોયું હોય, અને તેની જીભ ભીંજાઈ ગઈ હોય, કારણ કે લોકેટનો આકાર અને તેના પરનું વિશિષ્ટ ચિહ્ન તેના માટે અજાણ્યું નહોતું. અને આ તે ક્ષણ હતી જ્યારે અમારા જીવનની વાર્તા સંપૂર્ણપણે નવો અને આશ્ચર્યજનક વળાંક લેવાની હતી. અમને ખ્યાલ નહોતો કે આ ક્ષણ અમારા જીવનનું સૌથી મોટું રહસ્ય જાહેર કરશે. એક ક્ષણમાં અમારું ભાગ્ય બદલી નાખશે. મકાન માલિકે લોકેટ પકડતાની સાથે જ તેનું આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું અને તેની આંખો આઘાતથી પોરી થઈ ગઈ. જે માણસ થોડી વાર પહેલા મારી સાથે આટલું ઓછું જંતુઓ જેવું વર્તન કરતો હતો, તે પરસેવાથી લથપથ થઈ ગયો. ધ્રુજતા હાથે તેણે સોનાના લોકેટના મધ્યમાં નાજુક બટન દબાવ્યું, જે ત્રિષાને ખબર પણ નહોતી કે તે ખુલે છે. જેમ તેણે તેને દબાવ્યું, તે એક નાનું હૃદય આકારનું બની ગયું. અંદર 2 ફોટોગ્રાફ્સ હતા, જે સમય જતાં થોડા ઝાંખા પડી ગયા હતા, પરંતુ અંદરના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જ્યારે મકાન માલિકે એક તરફ પોતાની યુવાનીનો ફોટો અને બીજી તરફ પોતાની પત્નીને શોધવામાં બલિદાન આપ્યા તે જોયું, ત્યારે તેના ગળામાંથી એક હૃદય દ્રાવક ચીસ નીકળી અને તે જમીન પર બેસી ગયો, જ્યાં અમારો સામાન વેરવિખેર હતો.
ત્રિષા જે હજુ પણ ડરથી ધ્રુજતી હતી તે સમજી શકતી નહોતી કે આ કઠોર હૃદયનો માણસ કેમ આટલો ભાંગી પડ્યો અને આ લોકેટ જોઈને તે કેમ રડી રહ્યો હતો, જાણે તેને કોઈ મોટું નુકસાન થયું હોય. પતિ પત્ની એકબીજા સામે જોયું, વિચાર્યું કે આ સાદા દાગીનામાં કયો જાદુ જાણે એક જ ક્ષણમાં દુશ્મનને આવા અસ્તિત્વમાં બદલી નાખ્યો. મકાન માલિકે લોકેટને પોતાની છાતી પર પકડી રાખ્યું, ફોટોગ્રાફને વારંવાર ચુંબન કર્યું, જાણે તે ખરેખર કોઈ જીવંત પ્રાણીને મરી રહ્યું હોય. તેની આંખોમાંથી પડતા આંસુ લોકેટને વધુ ચમકાવી રહ્યા હતા. શેરીમાં દરેક વ્યક્તિ વિચિત્ર દ્રશ્યથી મૂંઝવણ હતા, આશ્ચર્ય પામી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે. મકાન માલિકની હાલત જોઈને હું ક્ષણભર માટે મારી બધી વેદના ભૂલી ગયો. મારા હૃદયમાં એક વિચિત્ર પ્રશ્ન ઉદ્ભવવા લાગ્યો. આ વાર્તાનો સાચો અર્થ શું છે જે મારી સામે પ્રગટ થવાનો? મકાન માલિક વારંવાર ત્રિષાના ચહેરા તરફ જોતો હતો, પછી ફોટા તરફ, જાણે વાસ્તવિકતા સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યું હોય. તેની કઠોરતા અને ગર્વ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયો. તેની જગ્યાએ ફક્ત એક પરાજિત વ્યક્તિના ચહેરા પર દેખાતી લાચારી દેખાઈ. તેણે લોકેટને મુઠ્ઠીમાં પકડી રાખ્યો અને ત્રિષા તરફ આગળ વધીને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની લાગણીઓએ તેની જીભ દબાવી દીધી અને તે રડવા લાગ્યો. એવું લાગ્યું કે સમય થંભી ગયો છે. થોડી વાર પછી મકાન માલિકે પોતાને શાંત કર્યો અને ધ્રુજતા અવાજમાં ત્રિષાને પૂછ્યું, મન સાચું કે તને આ ક્યાંથી મળ્યું? તારી માનું નામ શું છે? પછી દુઃખી સ્વરમાં તેણીએ સમજાવ્યું કે તેની માનું નામ આશા હતું. તેણીએ તેના મૃત્યુ પહેલા મને આ લોકેટ આપ્યું હતું અને આ કહ્યું, આ તારી સાચી ઓળખ છે જેને હું મારા મૃત્યુ સુધી સાચવી રાખીશ. ત્રિષાએ આગળ સમજાવ્યું કે તેની માં બાળપણથી જ માનસિક રીતે અસ્થિર હતી. તે ઘણીવાર એક અગમ્ય ડરમાં રહેતી. તેણીને તેના ભૂતકાળ વિશે બહુ યાદ નહોતું. તે ઘણીવાર આ લોકેટ તરફ જોતી અને એકલી રડતી. તેને મુઠ્ઠીમાં પકડીને ઊંડા વિચારમાં ખોવાયેલી રહેતી. આ સાંભળીને મકાન માલિક રડી પડ્યો અને તેનું માથું માર્યું. તેણે એમને કહ્યું કે 25 વર્ષ પહેલા તેની પત્ની કોઈક રીતે અકસ્માતના માથામાં ગંભીર ઈજા થયા પછી ઘરમાંથી ગાયબ થઈ ગઈ. પછી ક્યારેય પાછી ન આવી. તેણે તેણીને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તેણે તેના પાડોશ અને ગામના દરેક ખૂણામાં શોધખોળ કરી. તેની મિલકત અને તેની આખી યુવાની જોખમમાં મૂકીને તેની શોધ કરી. તેણે પોલીસ રિપોર્ટ પર નોંધાવ્યો, દરેક જગ્યાએ ઘોષણા કરાવી અને તેની પત્ની જ્યાં હોય ત્યાં દરેક જગ્યાએ મુલાકાત લીધી, પરંતુ કોઈ પતો લાગ્યો નહીં. તેને સમજાવ્યું કે જ્યારે તે ગાયબ થઈ ગઈ ત્યારે તે ગર્ભવતી હતી અને આજે તેની સામે ઊભેલી ત્રિષા બીજું કોઈ નહીં, તેનું પોતાનું બાળક હતું જેને તેને રસ્તા પર ફેંકી દેવાની ધમકી આપી. તે હવે વારંવાર ત્રિષા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કહી રહ્યો હતો કે તે આટલો મૂર્ખ કેવી રીતે બન્યો? તેના પોતાના બાળકને ઓળખવામાં આટલો સમય લીધો? તેણીને એટલી પીડા આપી કે તેને આખી જિંદગી પસ્તાવો થશે. પિતાના શબ્દો સાંભળીને ત્રિષા ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે તેને સમજાયું કે તેની માએ લોકેટ તરફ જોતા વિતાવેલી બધી ઉદાસી રાતો અને મૌનનો અર્થ શું છે. તે માં જે બોધ બનીને ગુજરી ગઈ તે ખરેખર એક મોટા ઘરની માલિક હતી. આજે તે જ માણસ તેને પોતાની પુત્રીને ભગાડી રહ્યો હતો. આ ઘટનાએ આખા વિસ્તારમાં હોબાળો મચાવ્યો અને જે લોકો અમને નફરતથી જોતા હતા તેમની આંખોમાં એક વિચિત્ર આદર જાગ્યો. મકાન માલિકે તરત જ તેના માણસોને આદરપૂર્વક બધો સામાન ઘરની અંદર લઈ જવાનો આદેશ આપ્યો. હવે તેઓ મારી સાથે ઉપરના માળે મોટા માળે રહેશે, નાના ભાગમાં નહીં. તેણે કહ્યું, તે મારા બાળકોને ભેટી પડ્યા, તેમના કપાળ પર ચુંબન કર્યું અને જાહેર કર્યું કે અમારા હૃદયના ટુકડા છે અને મેં મારા નવાસાને બેઘર બનાવવાનો પ્રયાસ કર્યો. મારા બાળકો જે અત્યાર સુધી રડતા હતા હવે આ અચાનક પરિવર્તનથી આઘાત પામ્યા, પરંતુ ત્રિષાના પિતાએ પ્રેમથી તેમનો ડર દૂર કર્યો. ત્રિષા તેના પિતાને ગળે લગાવી અને રડી પડી, જાણે વર્ષોના છૂટાછેડાનો અંત આવ્યો હોય. જે માણસ એક મજૂર તરીકે કામ કરતો તે આટલી વિશાળ સંપત્તિના માલિકનો જમાઈ બની ગયો. પરંતુ મને સૌથી મોટી ખુશી હતી કે ત્રિષાને તેનું ખોવાયેલું ઘર અને તેના પિતા મળી ગયા. તે મારી પુત્રીને આવા મુશ્કેલ સમયમાં સહારો આપ્યો. તે તેને ક્યારેય એકલી છોડી નહીં. તેથી તું મારા માટે પુત્ર જેવો છે
તારે મજૂર તરીકે કામ કરવાની જરૂર નથી. તેના બદલે તું આ ઘર અને મારા બધા વ્યવસાયોનું ધ્યાન રાખજે, જેનો બોજ હું હવે એકલો સહન કરી શકીશ નહીં. તે મારા બધા માટે એક ચમત્કાર હતો. અંતે માનવું મુશ્કેલ કે ભગવાને અમારી ધીરજને એવી વસ્તુથી બદલો આપ્યો જે અમે ક્યારેય ઈચ્છતા પણ નહોતા. ત્રિશાએ ફરીથી તેના ગળામાં લોકેટ પહેર્યું, પરંતુ હવે તે ઉદાસીનું ચિહ્ન નહોતું, એક વિજય હતો. જાણે ખોવાયેલા સંબંધોને ફરીથી જોડ્યા અને અમને એક નવું જીવન આપ્યું, ભાડા કે બેઘરતાના ડર વિના. અમારા હૃદયમાં પ્રેમ અને સ્નેહ છવાઈ ગયો. ત્રિશાના પિતાએ જાહેરાત કરી કે આજથી ત્રિશા બધી મિલકતની એકમાત્ર વારસદાર છે. આ ઘર હવે તેનું છે અને તે તેની માલકીન તરીકે રહેશે. અમે ભગવાનનો આભાર માન્યો કે તેમણે અમને આટલી મોટી મુશ્કેલીઓમાંથી પસાર કર્યા, આટલો અપાર આનંદ આપ્યો, અને અમારા જીવનના બધા દુઃખ હવે એક સુંદર નિષ્કર્ષમાં ફેરવાઈ ગયા. જ્યારે ત્રિશાના પિતા તેને ભેટી પડ્યા ત્યારે તેમના આંસુઓએ તેનું માથું ભીંજવી દીધું. તેમનું આખું અસ્તિત્વ વર્ષોની કઠિનતાને ઓગાળી દેતા પસ્તાવાથી આગથી બળી ગયું. ઘર જે આટલા લાંબા સમયથી મૌન અને એકલતાનો કિલ્લો હતું, તે સાચી લાગણીઓ અને પ્રિયજનોની હાજરીથી ગુંજતું હતું. તેમણે સમજાવ્યું કે તેમના બધા ભાઈઓએ તેમની આસપાસ જૂઠાણનું એક ઝાડ વાણ્યું, જેણે તેમને એટલો બરબાદ કરી દીધો કે તેમની પત્ની પણ ચાલી ગઈ અને તે ક્યારેય તેણીને શોધી શક્યા નહીં. આ લોભી સંબંધોની નજર ફક્ત તેમની મિલકત પર હતી. આનાથી તેમની પત્નીને ગાયબ કરવાનું કાવતરું ઘડાયું અને આ અલગ થવાના દુઃખે તેમને કઠોર હૃદયનો માણસ બનાવ્યો, જે દરેક પર શંકા કરતો. પણ આજે જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે તેણે પોતાના વકીલને બોલાવ્યા અને ટેબલ પર પોતાના જીવનની બચતના બધા કાનૂની દસ્તાવેજો ફેલાવી દીધા. તેણે પોતાની બધી મિલકત અને બેંક બેલેન્સ ત્રિશાને ટ્રાન્સફર કરી દીધા. લોકેટની અંદર રહેલી તેની માના ચિત્રને જોઈને ત્રિશા રડી પડી. એટલે એને લાગ્યું કે તેની માની આત્મા તેની બાજુમાં ઊભી હસતી હતી. પછી તેણે વારંવાર અજ્ઞાનતા દ્વારા તેણીને આટલી પીડા આપવા બદલ માફી માંગી. તેના હોઠ પર હાથ રાખીને ભૂતકાળની બધી ફરિયાદોને કાયમ માટે અંત લાવ્યો. ત્રિશાના પિતાએ તેના સ્વાર્થી ભાઈઓ સાથેના બધા સંબંધો તોડી નાખ્યા અને તેની પુત્રીને તેના સાચા અધિકારો આપ્યા. તે રાત પછી અમારા જીવનમાં એક તોફાન આવ્યું જેની અમે ક્યારેય કલ્પના નહોતી કરી. મારા હાથ જે તડકામાં ઈંટો અને સામગ્રી ઉપાડતા હવે ત્રિશાના પિતાની મોટી ઓફિસમાં વ્યાવસાયિક બાબતો અને હિસાબી રજિસ્ટર સંભાળવા લાગ્યા. તેમણે મને જમાઈ તરીકે નહીં પણ પોતાના પુત્ર તરીકે વર્ત્યા. મને વ્યવસાયના દરેક પાસામાં આત્મવિશ્વાસુ વ્યક્તિ બનાવ્યો. બીજી બાજુ ત્રિશાએ આ વિશાળ ઘરનું સંચાલન એટલા પ્રેમ અને કૃપાથી કર્યું કે દિવાલો હવે આનંદથી ચમકતી. અમારા બાળકો જે એક સમયે ફાટેલા ચપ્પલ અને ગંદા કપડાં પહેરીને ઇંચતાક ઝૂંપડીમાં ફરતા, હવે તેઓ શહેરની એક ઉચ્ચ કક્ષાની શાળામાં ભણતા. તેમના માળાઓ તેમના પુસ્તકોની સુગંધથી ભરેલા હતા અને તેમના ચહેરા એવા આત્મવિશ્વાસથી ભરેલા હતા જે ફક્ત મજબૂત છત અને વડીલોની છાયા હેઠળ જ મળે છે. ત્રિશા ઘરના દરેક ખૂણાને તેની માની યાદોથી શણગારતી હતી અને દરરોજ તેના પિતા વિશે વિચારતી, જાણે કે તે એક જ દિવસમાં પાટલા વર્ષોના બધા નુકસાનની ભરપાઈ કરવા માંગતી હોય. અમારા માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું કે જે શહેરે અમને એક સમયે દૂર ધકેલી દીધા, તે હવે અમને એક સમુદ્ર પરિવાર તરીકે ઓળખી રહ્યું છે. અને આ બધું ત્રિશાની ધીરજ અને અમારા ભાગ્યને બદલી નાખનાર લોકેટને કારણે શક્ય બન્યું. હવે અમારી સાંજ આ મોટા ઘરના લોનમાં પસાર થતી, જ્યાં ત્રિશાના પિતા કઠોર હૃદયના માણસ તરીકે નહીં પણ ખૂબ જ દયાળુ નાના તરીકે દેખાતા. તે ઘણીવાર ઘાસ પર પોતાના નવાસો સાથે રમતા, તેમની નિર્દોષ હરકતો પર દિલથી હસતા. તેની આંખોમાં કોઈ ડર કે કઠોરતા નહોતી, પરંતુ શાંતિની લાગણી હતી જે ફક્ત પોતાના ખોવાયેલા બાળકને શોધ્યા પછી જ આવે છે. ત્રિશાએ હવે તેના ગળામાંથી સોનાનું લોકેટ કાઢીને કાળજીપૂર્વક એક સુંદર મખમલના બોક્સમાં મૂક્યું હતું. તેણે તેને ઘરમાં એક ખાસ જગ્યાએ મૂક્યું જે હંમેશા તેમને તેઓ જે મુશ્કેલ માર્ગ પર આવ્યા હતા તેની યાદ અપાવતું હતું. જીવન એટલું સારું ચાલ્યું કે ભૂતકાળના દુઃખ હવે ફક્ત એક પાઠ બની ગયા
લોન પર પણ બાળકોનો આનંદ અને તેમના નાનાનું હાસ્ય એક નવું ભાગ્ય બની ગયું. ત્રિશાની આંખો શાંતિની ભાવનાથી ભરાઈ ગઈ. જૂના ડરથી નહીં, પરંતુ એક શાંતિથી જે હકીકતની સાક્ષી આપે છે જ્યારે ઈરાદા શુદ્ધ હોય અને હિંમત મજબૂત હોય ત્યારે કુદરત પોતે જ અલગ રસ્તાઓને એક કરે છે. તે સોનેરી લોકેટ હવે ફક્ત એક રત્ન નહીં, પણ આપણી જાતિ માટે સફળતાનું શાંત પ્રતીક બની ગયું, જે અપમાનની કાળી રાતોમાંથી પણ તેજસ્વી માર્ગ બતાવે છે. તે રાત પછી આપણા જીવનમાં એક અલગ વળાંક આવ્યો હોય તેવું લાગતું હતું. એ જ શેરી જે અમે ડરથી શ્વાસ લેતા તે હવે શાંત હતી, એક આત્મહત્યાની ભાવનાથી ઢંકાયેલી હતી. ત્રિશાના પિતા ઘણીવાર રાત્રે બાલ્કનીમાં ઊભા રહેતા, લાંબા સમય સુધી આકાશ તરફ જોતા, જાણે તેમના જીવનની દરેક ખોવાયેલી ક્ષણ માટે માફી માંગતા હોય. તેમના ચહેરા પર હવે કટકતા નહીં, પણ થાકેલો સંતોષ હતો. વર્ષો પછી કોઈએ પ્રિયજનને ભેટ્યા પછી જે પ્રકારનો આરામ મળે છે. ત્રિશા સવારે સૌથી પહેલા તેના માટે ચા બનાવતી, જાણે તે દરેક ઘૂંટમાં પોતાનો અધૂરો પ્રેમ રેડવા માંગતી હોય. તે જાણતી હતી કે સમય પાછો નથી આવતો, પરંતુ આ લાગણી ચોક્કસપણે ભરી શકાય છે. પપ્પા દરેક નાની વાત માટે બાળકોને બોલાવતા, ક્યારેક વાર્તા કહેવાના બહાને, ક્યારેક ફક્ત તેમના માથા પર હાથ મૂકવા માટે. કદાચ તે પોતાની અંદરની તે ખાલી જગ્યા ભરી રહ્યા હતા, જેણે તેમને વર્ષોથી પથ્થર બનાવી રાખ્યા હતા. હું ઘણીવાર વિચારતો જો ત્રિશાએ તે દિવસે તે લોકેટ ન કાઢ્યું હોત તો મેં હજી પણ તે જ સ્ટેશન પર બેઠા હોત જ્યાં અમે રાત વિતાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ સત્ય એ હતું કે તે ફક્ત લોકેટ નહોતું, તે મારા ભાગ્યનો અંતિમ પડછાયો હતો. એક એવો ધક્કો જેણે સૌથી બંધ દરવાજા પણ ખોલી નાખ્યા. ત્રિશા પહેલા જેટલી ડરપોક નહોતી. તેની આંખોમાં એક શાંતિ હતી, એક ઊંડાણ હતું, જાણે તેણે જીવનને નજીકથી જોયું હોય. તે ઘણીવાર બાળકોને સુવડાવતી વખતે કહેતી કે બાળકો યાદ રાખો, ગમે તેટલા સંજોગો હોય, વ્યક્તિએ ક્યારેય પોતાની અંતરાત્માનો ત્યાગ ન કરવો. તે ઘરની દિવાલો હવે ફક્ત ઈંટ અને પથ્થરથી નહીં રહી, તે આશીર્વાદથી ભરેલી હતી. અંતે કઠોળ હૃદયનો મકાન માલિક હવે અમારા બાળકોના નાના હતા. ક્યારેક ત્રિશા મખમલનું બોક્સ ખોલીને લોકેટ જોતી, પણ હવે કોઈ દુઃખ નહોતું. ફક્ત ભગવાનનો સંજોગોને અને છેલ્લા શ્વાસ સુધી ટકી રહેતી હિંમતનો આભારી હતો. અમે સમજી ગયા કે જીવન દરેકને તોડી નાખે છે, પરંતુ દરેક તૂટેલો વ્યક્તિ હારતો નથી. કેટલાક લોકો તે જ ભંગાણમાંથી તેમની સૌથી મજબૂત વાર્તાઓ લખે છે, અને અમારી વાર્તાઓ ફરીથી તે નાના સોનેરી લોકેટથી શરૂ થઈ. કારણ કે દરેક વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે. ક્યારેક પૈસા નથી હોતા, ક્યારેક કોઈ સહારો નથી હોતો, અને ક્યારેક તેમના પોતાના લોકો પણ તેમને છોડી દે છે. આવા સંજોગોમાં વ્યક્તિ ખૂબ જ ઝડપથી તૂટી જાય છે, પરંતુ જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ હિંમતવાન રહે છે તે ભવિષ્યમાં મજબૂત બને છે. તો આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલા ખરાબ સંજોગો આવે, વ્યક્તિએ ક્યારેય પોતાની ભલાઈ અને માનવતાનો ત્યાગ ન કરવો જોઈએ. જ્યારે ઈરાદા શુદ્ધ હોય અને હૃદયમાં ધીરજ હોય ત્યારે ભગવાન ચોક્કસ કોઈને કોઈક રીતે મદદ કરશે. ક્યારેક આપણે આપણી સૌથી કિંમતી સંપત્તિનું બલિદાન આપવું પડે છે, પરંતુ તે બલિદાન પછીથી જીવનમાં સૌથી મોટો સહારો બની જાય છે. પરંતુ કોઈની ગરીબી કે લાચારીથી તેનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. અને સમય ઝડપથી બદલાય છે. આજે નીચા સ્તરે છે તે કાલે ટોચ પર પહોંચી શકે છે. સંબંધોનું સાચું મૂલ્ય મુશ્કેલ સમયમાં જ સમજાય છે. અંતે પાઠ એ છે કે જો કોઈ વ્યક્તિ સાચા હૃદયથી પ્રયાસ કરતો રહે, ધીરજ જાળવી રાખે અને સાચો રસ્તો પસંદ કરે, તો જીવનના સૌથી અંધકારમય સમયમાં પણ પ્રકાશ ચોક્કસ મળશે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો. તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.